એક સમય એક રાજા પહેરવેશ બદલીને પોતાના રાજ્યમાં ભ્રમણ કરવા જાય છે. ત્યારે એ રસ્તામાં એક મોટો પથ્થર જુએ છે. ત્યારે પથ્થર જોઈને વિચારે છે કે પથ્થરને કોઈ સાઈડમાં કેમ હટાવતું નથી. એમ કરીને સાઈડમાં એક જગ્યાએ જઈને છુપાઈ જાય છે અને જોવે છે તો લોકો તેથી આવે છે, પથ્થરને જોવે છે અને સાઈડમાંથી ટર્ન લઈને જતા રહે છે, પરંતુ કોઈ પણ પથ્થર ઉઠાવતું નથી. તે રાજાને નવાઈ લાગે છે કે આ પથ્થર તો પ્રોબ્લેમ બધાને નડે છે, તેમ છતાં પણ કોણ એમને ઉઠાવતું નથી. ત્યારે રાજા થોડી વાર જોઈને બેઠીને થાક્યો. પછી રાજા વિચારે છે હું જ કોશિશ કરું. ત્યારે રાજાને પથ્થરને સાઈડમાં હટાવવાની કોશિશ કરે છે, પરંતુ પથ્થર વજનદાર હતો, મોટો હતો, એટલે ઉઠાવી શકતો નથી એકલો. એટલે ત્યાંથી એક બે જણા જતા હતા. ત્યારે એને મદદ કરવા માટે બોલાવે છે, ભાઈ તમે આવો અને મને આ પથ્થરને સાઈડ કરવામાં મદદ કરો. ત્યારે એક માણસ તો તેમાંથી આવી જાય છે અને મદદ કરવા માટે કોશિશ કરે છે, પરંતુ તેમ છતાં પણ પથ્થર સાઈડમાં થતો નથી. એટલે રાજા કહે છે કે ભાઈ તમે પણ આવી જાઓ, બંને જણે મળીને આપણે પથ્થરને સાઈડમાં કરું. ત્યારે એક બીજો જે હતો એ કહે છે હું તો આ શ્રમિકનો માલિક છું, હું આ પથ્થર હટાવવાનું કામ મારું નથી, હું આ પથ્થર હટાવવાનું કામ કરતો નથી, આ મારી જિમ્મેદારી નથી અને હું આ પથ્થર ના હટાવું. ત્યારે રાજા એને કશું કહેતો નથી અને બંને જે શ્રમિક હતો અને રાજા મળીને પથ્થરને સાઈડમાં હટાવી દે છે. પછી રાજા એ શ્રમિકને કહે છે કે ભાઈ તમે આ પથ્થર સાઈડ હટાવવામાં મારી મદદ કરી એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, અને તમારે ક્યારે પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તમે બેઝિઝક રાજમહેલમાં આવજો અને હું તમારી સેવા કરીશ, તમારી મદદ કરીશ. ત્યારે આ વાત સાંભળીને જે માલિક હતો એ વિચારવા લાગે છે કે રાજમહેલમાં કેમ બોલાવે છે. ત્યારે રાજા કહે છે કે હું રાજા છું, આ મારો પહેરવેશ બદલીને ભ્રમણ કરતો હતો, અહીંયા આવ્યો છું. ત્યારે કહે છે કે તમે આ પથ્થરને સાઈડમાં કેમ ના હટાવ્યો, તમે એમ સમજો છો કે આ તો મારી જિમ્મેદારી નથી, આ તો મારું કામ નથી, આ તો કોઈ બીજાનું કામ છે, એમ કરીને તમે આ પથ્થરને સાઈડમાં નથી હટાવતા. પરંતુ આપણે એવું ના કરવું જોઈએ. આપણે જ્યારે પણ આપણે હિંમત હોય, આપણે જે મદદ કરવા માટે આપણે જે કેપેબલ હોય, જેટલી પણ શક્તિ હોય એટલી શક્તિથી આપણે કોઈને મદદ કરવા માટે કોશિશ કરવી જોઈએ. એવું ક્યાંય ના વિચારવું જોઈએ કે આ મારું કામ નથી, આ મારી જિમ્મેદારી નથી. તમને લાગે કે આ વસ્તુ કરવા જેવી છે તો આપણે જરૂર એ વસ્તુ કરવી જોઈએ, એનાથી બીજાને મદદ મળશે. કારણ કે જીવન એવું છે કે આપણે પણ જીવનમાં બધું ઓટોમેટિક ચાલે છે. કોઈક માણસ આપણી જોડે સારી રીતે વાત કરે, કોઈક માણસ આપણને મદદ કરે. એવું નથી કે આપણે જ બધું કરીએ તો જ થાય, ના એવું નથી. આપણો જીવનમાં પણ ઘણા બધા માણસોનો સહયોગ છે, ઘણા બધા માણસોની મદદ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી થાય જ છે. તો આપણે પણ જ્યારે પણ મોકો મળે ત્યારે બીજાને મદદ કરવી જોઈએ.